નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જાણો હીરાભાઈ જોટવાએ કેમ આજનો દિવસ સોમનાથ ટ્રસ્ટ માટે કલંકનો દિવસ ગણાવ્યો. સ્થાનિક તીર્થ પુરોહિતોના સમર્થનમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો છે. સોમપુરા બ્રહ્મ સમાજ ઉપસવા સાથે પોલીસ સ્ટેશનમાં ભૂદેવો સ્ટેશનમાં મંત્રોચ્ચાર ચાલુ કર્યા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહારથી આવતા બ્રાહ્મણો પાસે પૂજા પાઠ કરાવતા રોષ. આજનો દિવસ સોમનાથ ટ્રસ્ટ માટે અને આ વિસ્તાર માટે હું કલંકનો દિવસ ગણાવીશ. એટલા માટે કે સનાતન ધર્મની પરંપરાઓ છે કે બ્રાહ્મણોને પાયલગન કરીને પગે લાગીને વાત કરનારા, સનાતન ધર્મને માનનારો હું પણ હોઉં અને આ વિસ્તાર પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. ત્યારે આજે ખ્યાલ આવ્યો કે એ એમનો જન્મસિદ્ધ અધિકાર, પરંપરા, ભગવાન સોમનાથની સ્વયંભૂ જ્યારે પ્રગટ થયા અને વિશ્વમાં મહાદેવનું કોઈ અતિ મહત્વવાળું સૌરાષ્ટ્ર સોમનાથ જ એટલે કે 12 જ્યોતિર્લિંગ જે આપણા છે એમાં પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ, એ ઉત્પત્તિની સાથે જેનો ઇતિહાસ જોડાયેલો છે એવા સોમપરા બ્રાહ્મણો અને એ સમાજ આખો એમની આરાધના, સેવા, પૂજા કે શાસ્ત્રોક્ત વિધિ કરતા આવ્યા છે. એમના બદલે જ્યારે એમનો જન્મસિદ્ધ અધિકાર, પરંપરાઓ જે હતી એ તોડીને બહારથી કોઈને લાવીને એમની પાસેથી પાઠ કે જે પણ કંઈ ધાર્મિક વિધિની જે વાત થતી હોય તે એ કરવી એ વ્યાજબી નથી. એટલા માટે કે કોઈ જ્યાં કોઈ પ્રસ્થાપિત થઈ ગયું તો એને વિસ્થાપિત કરવાનો અધિકાર કોઈ સરકારને કે કોઈ ટ્રસ્ટને કે કોઈ વ્યક્તિને હોતો નથી. તો શા માટે ભગવાન સોમનાથને, આખા વિશ્વના સનાતન ધર્મને જે આસ્થા અને શ્રદ્ધા છે એ આસ્થા અને શ્રદ્ધા શા માટે તોડે છે એ દુઃખનો વિષય છે ને. એટલા માટે આજે કલંકિત દિવસ કહું કે એટલા મોટા પ્રમાણમાં ભૂદેવોને જે પગે લાગતા આવેલા અમારા વડવાઓથી એમને નજરકેદ રાખે, એ નજરકેદ જે શબ્દ છે એ મને ડંખે છે કે આવું યા તો સરકાર હોય, યા તો ટ્રસ્ટના ચેરમેન હોય, યા તો એમના જે પણ પદાધિકારી કે અધિકારી જેમના પણ હિસ્સામાં આવે છે એમણે આ કૃત્યથી ના કરવું જોઈએ ને તાત્કાલિક આ લોકોની જે વ્યાજબી જ માગણી છે એને તાત્કાલિક સંતોષવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે. અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે.